17th એશિયા કપની વાત કરીએ તો ભારતે પાકિસ્તાનને હરાવી અને 9મી વખત છે આ ટાઇટલ જીતેલું છે. હવે આ ટુર્નામેન્ટ છે એ એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા યુએઈમાં યોજાઈ હતી અને જે T20 ફોર્મેટમાં રમાઈ હતી. હવે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટોટલ 8 દેશો હતા. કયા કયા? તો કે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, યુએઈ, ઓમાન અને હોંગકોંગ. વિજેતા કોણ થયું? તો કે ભારત. રનરઅપ કોણ થયું? તો કે પાકિસ્તાન. પ્લેયર ઓફ ટુર્નામેન્ટ છે એ ભારતના ખેલાડી અભિષેક શર્મા થયા. પ્લેયર ઓફ ધ મેચ છે એ ભારતના ખેલાડી તિલક વર્મા. સૌથી વધુ રન છે એ અભિષેક શર્માએ 314 રન બનાવેલા હતા. સૌથી વધુ વિકેટ લેનાર એ પણ ભારતનો ખેલાડી કુલદીપ યાદવ, જેને 17 વિકેટ લીધી હતી. હવે 18મો એશિયા કપ છે એ વર્ષ 2027માં ઓડીઆઈ ફોર્મેટમાં બાંગ્લાદેશમાં યોજાશે. આના વિશે કરંટ અફેરના પ્રશ્નો તરીકે પૂછી શકે છે એક્ઝામ, એટલે બરાબર યાદ રાખી લેજો. થેન્ક યુ.